નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રીમાં તમામ ખેડૂત ભાઈઓએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને મિત્રો તમે ઘર બેઠા મોબાઈલમાંથી કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો તેના વિશે ડિટેલમાં માહિતી જોઈશે. સાથે મિત્રો ઘણીવાર અલગ અલગ જિલ્લાઓની રચના થયેલી છે, તેમાં જૂનો જિલ્લો હોય આધાર કાર્ડમાં અને અત્યારે તમારે જે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તે નવો જિલ્લો છે. તો તે કેવી રીતે ક્યાંથી ઓપ્શન્સ આવે છે જેને કારણે તમે અત્યારનો જે જિલ્લો છે તે સિલેક્ટ કરી અને તમારું ગામ જે છે તેની પસંદગી કરી શકો છો. સાથે મિત્રો જે નવી અપડેટ આવેલી છે તે પણ આ વિડીયોની અંદર આપણે ડિટેલમાં વાત કરવાના છે. તો આ વિડીયો આપ સંપૂર્ણ જોતા રહેશો અને મિત્રો આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો, જેને કારણે જે વ્યક્તિને જરૂર છે ત્યાં સુધી વિડીયો પહોંચી શકે. હવે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી. સૌપ્રથમ તો ગૂગલમાં સર્ચ કરશો એગ્રીટેક ગુજરાત. ઓકે, આટલું સર્ચ કરવાની સાથે સૌપ્રથમ જે પહેલી સાઇટ તમને જોવા મળશે કે ભાઈ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી અથવા તો એગ્રીસ્ટેક જે છે એટલે કે જે આ ઓફિશિયલી સાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો ggfr.agristek.gov.in. ઓકે, તો આ ઓફિશિયલી સાઇટ જે છે એ તેના ઉપર તમારે સૌપ્રથમ તો ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે. તેમાં અહીંયા જે ફાર્મર લખેલું છે, ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે. ફાર્મર ઉપર ક્લિક કરવાની સાથે તમને જોવા મળશે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ. શું જોવા મળશે? ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ. તો સૌપ્રથમ તેના ઉપર ક્લિક કરશો. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને સૌપ્રથમ પૂછે છે એન્ટર યોર આધાર નંબર. તો તમારે તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો દેવાનો રહેશે. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર ઓટીપી સેન્ડ થશે. ઓકે, તો આ રીતે જોવા મળશે કે ઓટીપી સેન્ડ સક્સેસફુલી. તો પછી તમારે જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી આવશે. ઓકે, તો આધાર ઓટીપી હશે તે 6 અંકનો હશે. તે ઓટીપી નાખી અહીંયા જે વેરીફાઈ ઉપર ક્લિક કરશો. વેરીફાઈ ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમારી જે પણ ડિટેલ જે છે એટલે કે આધાર નંબર છે, તમારું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ઓકે, આ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ઓકે, બધી ડિટેલ વેરીફાઈ કરી લેવાની છે. ત્યારબાદ તમારા જે પણ મોબાઈલ નંબર હોય તે તમારે મોબાઈલ નંબર નાખવાના રહેશે. મોબાઈલ નંબર નાખી અને 12, ઓકે, 12 ની સાથે ક્લિક કરશો એટલે કે તમારા જે પણ રજિસ્ટર નંબર હશે તેના ઉપર આ રીતે એક બોક્સ જોવા મળશે. તો તમારા જે પણ ઓટીપી આવેલો હશે તે ઓટીપી નાખવાનું રહેશે. ઓટીપી નાખશો ત્યારબાદ તમને આ રીતે જે છે એન્ટર યોર પાસવર્ડ અથવા સેટ પાસવર્ડ એવું પૂછશે. તો સૌપ્રથમ તો ન્યૂ પાસવર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા રિપીટ પાછો એ પાસવર્ડ નાખી અને નીચેની સાઈડ જોઈ શકાય છે ક્રિએટ માય જે છે એકાઉન્ટ. ઓકે, તમે જોઈ શકો ક્રિએટ માય એકાઉન્ટ. ઓકે, ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે કે યુઝર એકાઉન્ટ ક્રિએટ સક્સેસફુલી. ઓકે, તો આ રીતે જોવા મળશે. ત્યારબાદ અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેશો. ઓકે ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે. તો સૌપ્રથમ ફાર્મર ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ તમારા જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તે નાખી અને પાસવર્ડ જે આપણે સેટ કરેલો છે તે પાસવર્ડ નાખી અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે તે કેપ્ચા બાજુમાં નાખવાનો રહેશે. કેપ્ચા નાખી લોગિન બટન ઉપર ક્લિક કરશો. મિત્રો જો પાસવર્ડ ભૂલાઈ ગયેલો હોય, ધારો ઘણીવાર એવું થાય લાંબો ટાઈમ થાય તો આપણી પાસે નંબર તો યાદ હોય છે પણ પાસવર્ડ યાદ હોતો નથી. તો મિત્રો તમે અહીંયા જે મોબાઈલ નંબર નાખી અને બીજો ઓપ્શન છે ઓટીપી વાળો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારા જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના પર ઓટીપી આવશે અને ત્યારબાદ આ કેપ્ચા નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાની સાથે તમે લોગિન કરી શકશો. લોગિન કરવાની સાથે તમને આ રીતે બેઝિક ડિટેલ બધી જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા જે છે રજિસ્ટર હશે ફાર્મર તેના ઉપર ક્લિક કરશો. તેના ઉપર ક્લિક કરવાની સાથે જે છે તમને આ રીતે ડિટેલ જોવા મળશે એટલે બધી ડિટેલ આવી જશે. તો સૌપ્રથમ તો આના પછીની ડિટેલ આવશે. ઓકે, આ રીતે એક પ્રશ્ન તમને પૂછશે ડુ યુ વોન્ટ ટુ ચેન્જ મોબાઈલ નંબર. જો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ ઉપર ક્લિક કરવાનો. જો મોબાઈલ નંબર ના ચેન્જ કરવો હોય તો જનરલી બધાએ મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોતો નથી એટલે નો ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને તમારે જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર જોવા મળશે, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી તમે એન્ટર કરી શકો છો. તમારું મિત્રો આધાર કાર્ડમાં જે રીતે નામ હશે તે તમને નામ જોવા મળશે. અહીંયા ગુજરાતીમાં નામ જોવા મળશે. પછી મિત્રો અહીંયા જે કેટેગરી છે, ઓકે, તો ઓબીસી હોય, એસી હોય, એસટી હોય, જનરલ જે પણ કેટેગરી હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, કેટેગરી હોય અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જે ફાધર નેમ હોય છે, ઓકે, આઈડેન્ટિફાયર નેમ છે અહીંયા ફાધર નેમ હોય છે. જે રીતે ઘણા બધા આધાર કાર્ડની અંદર ડિફોલ્ટ આવી જાય છે. ઓકે, સન ઓફ કરીને હોય છે એમાં અને ઘણા બધામાં નથી આવતું. ઓકે, તો જો ના આવે તો તમે નામ જે પણ હોય તો ટાઈપ કરવા દેશે. એ રીતે ગુજરાતીમાં પણ તમે નામ જે છે ટાઈપ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળના જોઈએ તો ફાર્મર ડિટેલ. ઓકે, ફાર્મર ડિટેલ અથવા એક્સટેન્ડેડ કસ્ટમ ફિલ્ડ. ઓકે, તેમાં આધાર કાર્ડમાં જે ફોટો છે તે જ ફોટો તમને એ જોવા મળશે. ઓકે, ત્યારબાદ તમારી જે પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નંબર નાખી શકો છો. ઓકે, ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ નંબર હોય તો તે પણ અહીંથી એન્ટર કરી શકો છો.
હવે આ વસ્તુ ના હોય તો તમારી પાસે અહીંયા બેંક કઈ બેંકમાં ખાતું છે તે બેંક ડિટેલ અહીંથી એડ કરી શકાય છે. ઓકે, તમે બેંક ડિટેલ્સ કરશો ત્યારબાદ એ બ્રાન્ચનો જે કોડ હોય તે નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા આઈએફએસસી કોડ નાખશી અને ત્યારબાદ અહીંયા તમે એકાઉન્ટ નંબર નાખશો. આ બધી ડિટેલ તમે ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈ શકાય છે આ રીતે તમને જોવા મળશે રેસિડેન્સી ડિટેલ. મિત્રો રેસિડેન્સી ડિટેલની અંદર આધાર કાર્ડમાં જે ડિટેલ હશે તે ડિફોલ્ટ અહીંયા આવી જશે. ઓકે, ગુજરાતી અને ઇંગ્લિશમાં. ઓકે, તો ઘણી વાર એવું થતું હોય, ઘણા બધા આધાર કાર્ડની અંદર ડિટેલ જે છે તે એડિટ કરવા દે છે અને ઘણામાં એડિટ કરવા નથી દેતું. એનું મેઇન એ કારણ હોય છે કે જેમાં પ્રોપર ડિટેલ આવી જતી હોય તેમાં એડિટ થતું નથી, પણ જો ના આવતી હોય તો તમે એડિટ કરી શકો છો. ગુજરાતી લેંગ્વેજની અંદર મોસ્ટ ઓફ બધામાં તમે એડિટ કરી શકો છો. ઓકે, મિત્રો ત્યારબાદ આપ જોઈ શકાય છે કે પહેલા સૌપ્રથમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લો બંને એક જ જિલ્લો હતો. પણ મિત્રો હવે એવું છે કે જામનગર અલગ થઈ ગયું, દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થઈ ગયો છે. પણ આધાર કાર્ડની અંદર ઘણા બધા મિત્રોની અંદર દ્વારકા જિલ્લો હોવા છતાં પણ જામનગર જોવા મળશે. મિત્રો હવે તો આપણે અહીંયા શું કરવું છે, જામનગર જિલ્લો સિલેક્ટ કરવો છે. ઓકે, તો જ અહીંયા તમને વિલેજ જે છે આવશે. ઓકે, સોરી, દેવભૂમિ દ્વારકા કરવો છે તો દેવભૂમિ દ્વારકાના અલગ અલગ વિલેજ આવશે. આમાં તો તમને જામનગરના વિલેજ. તો તેના માટે મિત્રો અહીંયા જે છે ટિક માર્ક જોઈ શકાય છે આ રીતે. ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્સી ડિટેલ. ઓકે, આ ખાસ જોશો, ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્સી ડિટેલ. તેના પર અહીંયા ટિક માર્ક કરી દેવાનું રહેશે. ટિક માર્ક કરી દેશો એટલે તમને સૌપ્રથમ જિલ્લો પૂછશે. ઓકે, તો આ રીતે જોવા મળશે. ઓકે, તમને જિલ્લો પૂછશે કે ભાઈ જિલ્લો કયો, તાલુકો કયો અને તમારું ગામ કયું. ઓકે, ત્યારબાદ પિનકોડ ડિફોલ્ટ લઈ લેશે. ત્યારબાદ મિત્રો અહીંયા લેન્ડ ડિટેલ જે છે તે પણ અહીંથી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો લેન્ડ ઓનરશિપ ડિટેલ. ઓકે, તો આ જે ડિટેલ જે છે તે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ટાઈપ્સ ઓફ જે ફાર્મર ટાઈપ છે તેમાં અહીંયા ટાઈપની અંદર તમારા ઓનર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બે ઓપ્શન છે ઓક્યુપેશનની અંદર, આ બંનેમાં ટિક માર્ક કરી દેશો, એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ફાર્મિંગ. ઓકે, ત્યારબાદ બંને ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ મિત્રો તમને અહીંયા અલગ અલગ જે લેન્ડ છે તે તમારે સિલેક્ટ કરવાનો છે. તેમાં જિલ્લો તમારો જે પણ લાગુ પડતો હોય તે જિલ્લો, તમારો તાલુકો, ગામ અને મિત્રો અહીંયા સર્વે નંબર નાખી અને અલગ અલગ જે નામ જે છે તેમાંથી પણ સિલેક્ટ કરી શકો છો, અથવા તો જે સબ સર્વે નંબર હોય તેના થ્રુ પણ તમે સબમિટ કરી શકો છો. ઓકે, એટલે ડિટેલ મળીએ તો અહીં તમે સબમિટ ડિટેલ કરવાની રહેશે. સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમે આ રીતે ડિટેલ જોવા મળશે. ઓકે, એકવાર એવું હોય તો ડિટેલ બધી વેરીફાઈ કરી લેવાની કે ભાઈ તમારી ડિટેલ છે કે નહીં. ઓકે, ત્યારબાદ મિત્રો તમને આ રીતે જોવા મળશે. સૌપ્રથમ તો અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ. ઓકે, તો અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાની સાથે ટિક માર્ક તમને જોવા મળશે, બ્લુ કલરનું ટિક માર્ક જોવા મળશે. અહીંયા લેન્ડ એડ થઈ ગઈ છે. ઓકે, તો લેન્ડ એડ થઈ ગઈ પછી અહીંયા વેરીફાઈ જે બટન છે અહીં. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા ફેચ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આગળનું જે આપણે જોયું તો આ રીતનું તમને જોવા મળશે. પછી ત્યારબાદ ડિટેલ સબમિટ થઈ જશે. પછી ત્યારબાદ આ વેરીફાઈ બટન. ઓકે, તો વેરીફાઈ ઉપર ક્લિક, બીજા નંબરનું સ્ટેપ છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને ડિટેલ જોવા મળશે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા જે છે ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ છે તેમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરી દેશો. અને મિત્રો જે ફાર્મર જે કન્સર્ન છે, ઓકે, તેને ટિક માર્ક કરી અને બીજું આ નીચેની સાઈડ જે છે તે પણ ટિક માર્ક કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો જે અત્યારનું લેટેસ્ટ અપડેટ છે તેમાં શું આવેલું છે, તો મિત્રો આ જે નીચે વાળી વસ્તુ છે, ઓકે, તો આમાંથી નીકળી ગયેલું છે. ઓકે, તો આ ટિક માર્ક આવતું નથી અત્યારના. એવો પણ પ્રોબ્લેમ બની શકે કે ભાઈ સાઇટ અપડેટ થઈ રહી છે જેને કારણે આવો ના આવતું, એવું પણ બની શકે છે. પણ અત્યારે જોઈએ તો ઘણા બધાની અંદર જે નીચેવાળું જે કન્સર્ન ફોર્મ છે, ઓકે, તે જોવા મળતું નથી. ઓકે, તો આગળના અપડેટમાં જોવા પણ મળી શકે. ત્યારબાદ મિત્રો અહીંયા આ રીતે જોવા મળશે ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ. ત્યારબાદ અહીંયા કન્સર્ન ઉપર ક્લિક કરવાનું રહેશે, સેવ સ્ટેપ કરવાનું રહેશે અથવા તો ડાયરેક્ટ સેવ કરશો રહેશે. ઓકે, સેવ ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે પ્રોસેસ ટુ ઈ સાઇન. તો અહીંયા પ્રોસેસ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરશો તો તમને આ રીતે જોવા મળશે. તો તમારા જે પણ આધાર નંબર છે તે આધાર નંબર નાખી દેવાના રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે કે જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે. તો સૌપ્રથમ તો અહીંયા ઓટીપી તમારે નાખી દેવાનું રહેશે એટલે ડિફોલ્ટ ટિક માર્ક જોવા મળશે. ત્યારબાદ સબમિટ ઉપર બટન ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમને જોવા મળશે સક્સેસ. ત્યારબાદ કન્સેન્ટ સેવ સક્સેસફુલી આ રીતે જોવા મળે. પછી તમે અહીંથી અહીં જે ડોક્યુમેન્ટ છે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો ડોક્યુમેન્ટ જે છે તેની પીડીએફ ડાઉનલોડ કરી અને આપણી પાસે રાખી શકો છો. તો મિત્રો આ રીતે તમે ફાર્મર રજિસ્ટ્રીમાં જાતે મોબાઈલમાંથી પણ કરી શકો છો, લેપટોપમાંથી, ડેસ્કટોપમાંથી, અથવા તો મોબાઈલમાં પણ જે ડેસ્કટોપ સેટિંગ કરી અને તમે આ ફાર્મર રજિસ્ટ્રેશન ફોર્મ તમારા મોબાઈલમાંથી ઘર બેઠા પણ ભરી શકો છો. મિત્રો મને આશા છે કે તમને વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.